સમાચારમાં આપનું પુનઃ સ્વાગત છે। આગળ વાત કરી તો દેશના 5 રાજ્યોમાં હાલ વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે। પશ્ચિમ બંગાળ, અસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીઓનું રણશીંગું ફૂંકાતા ધીરે ધીરે રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચી રહ્યો છે। આ 5 રાજ્યોની ચૂંટણી માત્ર સત્તા મેળવવાની લડાઈ નથી, પરંતુ 2026ના વર્ષનો એવો રાજકીય જંગ છે જે દેશની ભાવિ રાજનીતિની દિશા અને દશા બંને નક્કી કરશે। બંગાળમાં મમતા બેનર્જીનો પોતાનો ગઢ બચાવવા ભાજપ સામે છે, ત્યારે દક્ષિણ ભારતના 2 મોટા રાજ્ય તમિલનાડુ અને કેરળમાં ભાજપ પ્રવેશમાં મથી રહ્યું છે, ત્યારે આસામમાં હિમંત બિસ્વા શર્મા સાથે ભાજપ ત્રીજી વાર સત્તા મેળવવા માટે મેદાને પડી છે। ત્યારે તમામ રાજ્યોમાં પ્રચારનો ધમધમાટ તેની ચરમસીમાએ છે। ત્યારે જોઈએ આ અહેવાલ। દેશના 5 રાજ્યોમાં વિધાનસભા જામ્યો ચૂંટણીનો જંગ। બંગાળ, અસામ, તમિલનાડુ, કેરળ, પુડુચેરીમાં ચૂંટણી। પશ્ચિમ બંગાળમાં ટીએમસી ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ। આસામમાં હિમંતા બિસ્વા શર્માએ હેટ્રિક સર્જવા કમર કસી। તમિલનાડુમાં એમકે સ્ટાલિન અને થલાપતિ વિજય વચ્ચે જંગ। કેરળમાં સત્તા પરિવર્તન કે પુનરાવર્તન, તેના પર સૌની નજર। પુડુચેરીમાં ગઠબંધનો વચ્ચે ખેલાશે સત્તા મેળવવાનો ખેલ। ભારતના પૂર્વ છેડેથી લઈને છેક દક્ષિણના દરિયાકાંઠા સુધી અત્યારે ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે। 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે અને સૌથી વધુ નજર પશ્ચિમ બંગાળ પર છે, જ્યાં 294 બેઠકો માટે જંગ ખેલાઈ રહ્યો છે। બંગાળમાં 23 એપ્રિલ અને 29 એપ્રિલે 2 તબક્કામાં મતદાન થવા જઈ રહ્યું છે। અહીં મુખ્ય મુકાબલો સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ અને મુખ્ય વિપક્ષ ભારતીય જનતા પાર્ટી વચ્ચે છે। મમતા બેનર્જી પોતાની યોજનાઓ અને બંગાળી અસ્મિતાના જોરે હેટ્રિક બાદ ચોથી ટર્મ માટે મક્કમ છે, જ્યારે ભાજપે ભ્રષ્ટાચાર અને કાયદો વ્યવસ્થાના મુદ્દે દીદીને ઘેરવા માટે કેન્દ્રીય નેતાઓની આખી ફોજ મેદાનમાં ઉતારી દીધી છે। બંગાળની ગલીઓમાં ખેલા હોબે વિરુદ્ધ જય શ્રી રામના નારાઓ વચ્ચે મતદારો કોને પસંદ કરશે તે જોવું રસપ્રદ રહેશે। બીજી તરફ પૂર્વોત્તરના પ્રવેશદ્વાર ગણાતા એવા આસામમાં 126 બેઠકો માટે 9 એપ્રિલે મતદાન થશે। આસામમાં હિમંતા બિસ્વા શર્માના નેતૃત્વમાં ભાજપ સરકાર પોતાની સત્તા ટકાવી રાખવા માટે વિકાસ અને હિન્દુત્વના એજન્ડા સાથે આગળ વધી રહી છે। તેની સામે કોંગ્રેસે પ્રાદેશિક પક્ષો સાથે મળીને મોટું ગઠબંધન કર્યું છે। આસામમાં ઘૂસણખોરી અને સીએએ જેવા વિવાદાસ્પદ મુદ્દાઓ વચ્ચે ત્યારે પ્રચાર અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે। અહીં પ્રત્યેક બેઠક પર કાંટાની ટક્કર જોવા મળી રહી છે, કારણ કે પૂર્વોત્તરના રાજકારણનો પાયો આ ચૂંટણી પર ટકેલો છે। દક્ષિણ ભારત પર નજર કરીએ તો અહીં તમિળનાડુની 234 બેઠકો માટે 23 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થવાનું છે। તમિલનાડુમાં ડીએમકે અને એઆઈડીએમકે જેવા 2 દ્રવિડિયન પક્ષો વચ્ચે વર્ષોથી જંગ ચાલતો આવ્યો છે, પરંતુ આ ચૂંટણી કંઈક અલગ છે। તેનું કારણ છે કે અભિનેતામાંથી રાજકારણી બનેલા થલાપતિ વિજયની પાર્ટીની એન્ટ્રી, આ સિવાય ભાજપના વધતા પ્રભાવે અહીં ચતુષ્કોણીય જંગ સર્જ્યો છે। ભાજપ અહીં હિન્દી વિરોધી માનસિકતાને તોડીને પોતાની જગ્યા બનાવવા મથામણ કરી રહ્યું છે। અને તેવી જ રીતે કેરળમાં 140 બેઠકો માટે 9 એપ્રિલે મતદાન થશે। કેરળમાં પરંપરાગત રીતે સત્તા દર 5 વર્ષે બદલાય છે, પરંતુ ડાબેરી ગઠબંધન એલડીએફ આ વખતે પણ ઇતિહાસ રચવાની આશા રાખી રહ્યું છે। કોંગ્રેસ માટે કેરળ અસ્તિત્વની લડાઈ સમાન છે, કારણ કે દક્ષિણના આ રાજ્યમાં હાલ તેમના માટે રાષ્ટ્રીય સ્તરે મોટો ફટકો સાબિત થઈ શકે છે। કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં 9 એપ્રિલે 30 બેઠકો માટે જનતા મતાધિકારનો ઉપયોગ કરશે। અહીં એનઆર કોંગ્રેસ અને ભાજપનું ગઠબંધન અને કોંગ્રેસ ડીએમકેનું જોડાણ આમને સામને છે। અત્યારે તમામ રાજ્યોમાં વડાપ્રધાન મોદીની મોટી રેલીઓ, રાહુલ ગાંધીના રોડ શો અને સ્થાનિક નેતાઓના ઘરે ઘરે જઈને કરવામાં આવતા પ્રચારથી વાતાવરણમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે।
મફત વીજળી, અનાજ, રોજગાર અને મહિલા સુરક્ષા જેવા મુદ્દાઓ પર દરેક પક્ષે વચનોની લાગણી કરી છે. ડિજિટલ પ્લેટફોર્મ પર પણ ફેક ન્યૂઝ અને આરોપ પ્રત્યારોપનું યુદ્ધ ચરમસીમાએ છે. 4 મે 2026ના રોજ જ્યારે આ પાંચેય રાજ્યોના પરિણામો જાહેર થશે ત્યારે જ સ્પષ્ટ થશે કે દેશના મહત્વના રાજ્યોમાં કોનો જાદુ ચાલ્યો છે. અને ત્યાં સુધી તમામની નજર આ 5 રાજ્યોના મતદારોના મિજાજ પર ટકેલી છે, જે લોકશાહીના પર્વમાં સર્વોપરી છે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી.